યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના. આપણી ગાથા નંબર ચાલે 77. બેને છોડીને બે ગુણનો વિચાર કરો, એમાં વાત કરું રાગ દ્વેષને છોડો અને જ્ઞાન દર્શનનો વિચાર કરો, એમ આપણી ચર્ચા ચાલે. गुजराती में समझ में आता है सब? हाँ, जरा आपको अटपटा लगेगा मगर शास्त्र की बात तो यही है. अच्छी बात सही आ रही है. हाँ हाँ, क्योंकि जनरली सब लोग बात इससे उल्टी करते हैं. अच्छी बात आ रही है, अच्छी आ रही बात सही आ रही, समझ में. હવે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એનો પ્રયત્ન કરો. જ્ઞાન દર્શનનો એ ચર્ચા ચાલે છે. હવે વાત અહીંયા આગળ એ છે કે અતિન્દ્રિય સુખ જ સાચું સુખ છે, આ ઇન્દ્રિય સુખ એ સુખ નથી એવી પ્રતીતિ વિશ્વાસ લાવી વારંવાર પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમય આત્માની ભાવના કરતા રહેવાથી, વારંવાર પોતાના આત્મા વિશે આ પ્રમાણે ચિંતન મનન કરવાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયનો ઉપશમ ક્ષયોપશમ ક્ષય થશે. ત્યારે સમ્યક દર્શન પ્રગટશે, મૂળતાનો નાશ થશે અને સમ્યક જ્ઞાન પ્રગટી જશે. પછી તેને નિર્વાણ પદ એટલે મોક્ષની પ્રાપ્તિ કરવાની યોગ્યતા પ્રગટ થશે અને સંસાર સાગરથી પાર થવાની તીવ્ર રુચિ થઈ જશે. હવે જો એક તો પહેલી વાત કરું, એક શાસ્ત્રનો સમયસારની અંદર દાખલો આવે છે ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ પુરુષ. ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ પુરુષનો દાખલો સમયસારની વાત કરું છું, સમયસારમાં આવે છે. ધ્યાનાવિષ્ટ એટલે એક ભાઈ કોઈક પોતે હું મોટો પાડો છું એવું ધ્યાન ઘરના ઓરડામાં બેસીને કરે છે. શું છે? મોટો પાડો છું. કેવો પાડો? ઠેઠ આકાશમાં મારા શિંગડા અડી ગયા છે એવું એ ધ્યાન કરે છે. તો ધ્યાન કરવાના કારણે એને ભ્રમણા થઈ જાય છે હું પાડો છું. એવું ધ્યાન કરવાના કારણે એને ભ્રમણા થઈ ગઈ હું પાડો છું. એટલે પછી પેલા ઘરની બહાર નીકળે કે આવડો મોટો હું આ બાયણામથી બહાર શી રીતે નીકળી શકું કે છે. પેલું એમ કહે છે, દલીલ કરે છે. એટલે પેલા સમજાવે છે કે ભાઈ તું ઘરમાં આવ્યો ક્યાંથી, તારે ના નીકળ્યો તું? પેલે કે ના તમને સમજ ના આપણે આવડો મોટો છું, આમાંથી ના નીકળાય મારથી. પેલું ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. એવું ધ્યાનના કારણે આવી ભ્રમણા થઈ ગઈ એને. બરાબર? એવી ભ્રમણા મને તમને છે અનાદિ સંસ્કારથી મિથ્યાત્વની. એ ભ્રમણાનો નાશ કરવાનો ઉપાય તમારા સાચા સ્વરૂપનું વારંવાર, જેમ પેલા એ ખોટું ચિંતન કર્યું પાડાનું, એમ તમારા સાચા સ્વરૂપનું ચિંતન કરો તો ધીમે ધીમે તમને તમારો વિશ્વાસ થશે કે હું જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છું એમ. બીજો દાખલો છે ભૂતાવિષ્ટ પુરુષ. જેને ભૂતનું ગ્રહણ લાગ્યું હોય એ જીવો વિપરીત ચેષ્ટાઓ કરે, જે મનુષ્ય જીવને યોગ્ય નથી, માનવીને યોગ્ય નથી એવી બધી વિપરીત ચેષ્ટાઓ કરે. ઘણો ખોરાક ખાઈ જાય, ઘણું જોર કરે, આ બધી વિપરીત ચેષ્ટાઓ કરે ને, તો એ બધું એનું પોતાનું કાર્ય નથી. આ એની યોગ્યતા તો છે નહીં. કદાચ કોઈક 5 પણ વજન ઊંચું કરી લે, 10 પણ વજન ઊંચું કરી લે તો એની યોગ્યતા છે. ત્યાં કરે છે કેમ? કે પેલા ભૂતના પ્રભાવથી કરે છે. ખ્યાલ આવ્યો તમને વાતમાં? તો અહીંયા આગળ આચાર્ય કહે છે કે તું નિરંજન નિરાકાર અમૂર્તિક સ્વભાવવાળો છું, ચેતન સ્વભાવવાળો છું, અને પૂતગલનું કેમ ભ્રમણ થયું છું? તાકે અનાદિથી તને ભૂત લાગ્યું છે આ પૂતગલનું, તને એની ભ્રમણા થઈ ગઈ છે. એટલે તું જાણે પૂતગલ હોય એમ વર્તું છું. ખ્યાલ આવે છે? એવું સમયસારના 2 દાખલાની વાત છે. હવે અહીંયા આગળ એ દાખલા કેમ કયા એનો અહીંયા આગળ હા હેતુ આ સમજો. શા માટે કયા? કે અતિન્દ્રિય સુખ જ સાચું સુખ છે એવી પ્રતીતિ, એવો વિશ્વાસ લાવી વારંવાર પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમય આત્માની ભાવના કરતા રહેવાથી. હવે આ મારે તમારે દરેકે હું પોતે જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છું, અતિન્દ્રિય સુખ જ સાચું સુખ છે, ઇન્દ્રિય સુખ એ સાચું સુખ નથી, એવું વારંવાર ચિંતન મનન કરીએ તો ધીમે ધીમે ક્રમે અનંતાનુબંધી અને મિથ્યાત્વનો મંદ પડતો જાય. અનંતાનુબંધી કશાય અને મિથ્યાત્વ મંદ પડતું જાય. હવે આ મંદ પડવાની પ્રક્રિયા તમારી અંતરની ભાવના કેવી તીવ્ર છે એ પ્રમાણે ઓછી વધતી ચાલવાની. બધાની મારી તમારી એ ખરખી નહીં. ખ્યાલ આવે છે? તો જે તમારી યોગ્યતા જેવી તમારી હોય રુચિ એ પ્રમાણે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી બે મોરા પડે પછી એનો ઉપશમ થાય. જુઓ, જ્યારે કશાય તીવ્ર હોય ત્યારે ઉપશમ ના થાય. ઉપશમ થવા માટે એને મંદ થવું પડે, અભાવ થવા માટે મંદ થવું પડે, ક્ષયોપશમ થવા માટે મંદ થવું પડે. તીવ્ર કશાયમાં કશું ના બને. તો મિથ્યાત્વ પણ તીવ્ર હોય તો એ ના બને, અને અનંતાનુબંધી કશાય તીવ્ર હોય તો એ ના બને. તો મંદ થાય. મંદ શાનાથી થશે? આ ભાવનાથી.
કઈ ભાવના? હું જ્ઞાન દર્શન સ્વભાવમયી, અતિન્દ્રિય સુખ સાચું સુખ, એવી ભાવના વારંવાર ચિંતન મનનમાં તમે લાવો, રોજે રોજ વિચારમાં લાવો, વારંવાર વિચારમાં લાવો, તો એના કારણે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય મોડું પડે અને મંદ થાય પછી એના ભાવની વાત, એ પહેલાં ના થાય. બરાબર? એ વાત કરે છે કે આવી ભાવના કરતા રહેવાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયનો ઉપશમ ક્ષયોપશમ ક્ષય થઈ જશે. ત્યારે આ જીવને સમ્યક દર્શન ગુણ પ્રકટશે અને મૂળતા નાશ. મૂળતા એટલે ત્રણ મૂળતા: દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. એ ત્રણ મૂળતાનું સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યું છે. જે વિતરાગ દેવ નથી એને દેવ માનવા, એને પૂજવા, એ દેવ મૂળતા. લોક મૂળતા એટલે લોક વાયકા પ્રમાણે ધર્મ નક્કી કરવો, એ લોક મૂળતા. અને રાગ ભાવને ધર્મ માનવો, એ ધર્મ મૂળતા. બરાબર? આ શ્રાવકાચારની વાત છે. રત્નકરણ શ્રાવકાચારમાં એનું વિસ્તારથી વર્ણન છે, મેં તો તમને ટૂંકમાં વાત કરી દીધી. તો એ મૂળતા નાશ પામશે, એ મૂળતાનો અભાવ થશે અને સમ્યક જ્ઞાન પ્રગટ છે. પછી તેને નિર્વાણ પદ મોક્ષની પ્રાપ્તિની યોગ્યતા પ્રગટ થશે. પછી એ મોક્ષ માર્ગ માટે યોગ્ય છે. એવા જીવોનો મોક્ષ થાય, બીજાનો ના થાય. જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે એવા જીવોનો જ મોક્ષ થાય, બીજા કોઈનો ના થાય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કોને પ્રગટ થાય? કે જે પોતાના આત્મા અતિન્દ્રિય સુખ સાચું સુખ છે અને પોતાનું આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી છે એવું વારંવાર ચિંતન કરે, એવી ભાવના ભાવે, એને સમ્યક દર્શન થાય, એને સમ્યક જ્ઞાન થાય. અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એને મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રગટ થઈ. પછી એને સંસારથી છૂટવાની તીવ્ર રુચિ જાગશે. અત્યારે તો જુઓ, મારો તમારે બધાને આપણે વાતો કરીએ છીએ કે મારે સંસારથી છૂટી જવું છે, મારે આમ નથી કરવું ને, એ બધી વાતો કેવી છે? બાળકવત. આપણે સ્વરૂપ સમજતા નથી. એમ બધા કહે છે, હારા માણસો કહે છે માટે સંસાર ખરાબ ને મોક્ષ ભલું, એમ આપણી બુદ્ધિ એ પ્રમાણે છે. સમજપૂર્વકની વાત નથી. ખ્યાલ આવ્યો? હવે આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછીની વાત. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછીની વાત. 12 પ્રકારના કશાય ને 9 નો કશાય એટલે 21. જુઓ, આપણા મોહ કર્મ છે એના 28 ભેદ. મોહ કર્મના ભેદ તમે સમજો તો 28. એમાં મિથ્યાત્વના 3 અને કશાયના 25. એ 3 મોહનીય કર્મના ભેદ. એમાં મિથ્યાત્વ દર્શન મોહનીયમાં જાય અને 25 કશાય ચારિત્ર મોહનીયમાં જાય. થોડું સમજવું તો પડશે. તમે સમજો નહીં તો ન્યાય નહીં બેસે. થોડું જોડ વિચારો. કંઈ ના સમજાય એવી કોઈ વાત નથી. આ તો બધી ધીમે 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 તમને સમજમાં આવતી જાય તો તમારા ધ્યાનમાં વાત આવશે. હવે કહે છે કે આ 4નો અભાવ થયો, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો 4નો અભાવ થયો તો 21 પ્રકારના કશાય રહ્યા 25માંથી. મિથ્યાત્વનો તો અભાવ થયો એટલે 3નો અભાવ થઈ ગયો. પોઈન્ટ સમજમાં આવે છે? હવે પેલા જે રહ્યા ચારિત્રવાળા એ તો 21 રહ્યા. 4નો અભાવ થયો. હવે 4નો અભાવ થયો એટલું ચારિત્ર પ્રગટ થયું અને 21નો સદભાવ છે એટલી ચારિત્રમાં ખામી છે. શું થયું? દાખલા તરીકે મારું 5 લાખનું દેવું હતું, એમાં મેં ₹1,00,000 દેવું ભરી દીધું, તો ₹1,00,000 દેવું ભર્યું એટલું મારું દેવું ઘટ્યું અને 4 લાખનું દેવું બાકી છે એટલું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો 21 પ્રકારનો કશાય જે છે એટલી ચારિત્રમાં ખામી છે. કશાયનો અભાવ થાય તો ચારિત્ર પ્રગટ થાય. આ ચારિત્ર મોહનીના ભેદ એટલે એનો અભાવ થાય તો ચારિત્ર પ્રગટ થાય. તો 4નો અભાવ થયો એટલું ચારિત્ર પ્રગટ થયું. અનંતાનુબંધીનો 4નો અભાવ થયો ને, અનંતાનુબંધી ક્રોધ માન માયાલોપ, એ 4નો અભાવ થયો એટલું ચારિત્ર પ્રગટ થયું. એ કેટલું ચારિત્ર છે કે સ્વરૂપાચરણ, એનાથી વધારે નહીં. એનાથી વધારે ચારિત્ર એનાથી પ્રગટ ના થાય. અનંતાનુબંધીના અભાવથી પ્રગટ થાય, ઓછું થાય. અને જે બાકીના 21 રહ્યા એનો ઉદય ચાલુ છે, એનો અભાવ થયો નથી, એટલું ચારિત્ર પ્રગટ થવાનું બાકી છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર? તો એ કયા કયા 21 એના ભેદ બતાવે છે. 12 પ્રકારના કશાય એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન, ક્રોધ માન માયા લોભ. 25 કશાય કયા? તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન, ક્રોધ માન માયા લોભ એટલે 4 ચોકું 16 અને 9નો કશાય એ 25. એમાંથી અનંતાનુબંધીના 4 ગયા એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલનના 12 રહ્યા અને 9 કશા રહ્યા એટલે 21 રહ્યા. ફરીથી બોલું, 12 પ્રકારના કશાય અને 9નો કશાયનો ઉદય હજી છે, તેથી ચારિત્રમાં કમી છે, એટલી ચારિત્રમાં ઓછપ છે. અવિરત સમ્યક દ્રષ્ટિને 21 પ્રકારે ચારિત્ર મોહનીના ઉદયથી રાગ દ્વેષ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને શું કહ્યું?
કોને થાય છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિને આ 21 પ્રકારના ચારિત્ર મોહના ઉદય હોવાથી તે પ્રકારના રાગ દ્વેષ થાય છે. છઠ્ઠાની વાત નથી, ચોથાની વાત ચાલે છે. હા, છઠ્ઠાને થાય તો સંજલન પ્રમાણે થાય, એના આ ના થાય, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ના થાય એમ. એના થાય બેયનું નામ એક. મારી વાત વાપરો, એક લખપતિ છે, એક કરોડપતિ છે, અને એક મારા તમારા જેવો સામાન્ય વ્યક્તિ છે. તો બોલો દાન આપવાનું છે, તાણે દાન આપે. કેટલું કેટલું હાલ છે? પોતાની યોગ્યતા પ્રમાણે ને કેટલું હાલ છે? યોગ્યતા પ્રમાણે. તો અહીંયા આગળ ચોથા ગુણસ્થાનવાળું, પાંચમા ગુણસ્થાનવાળું, છઠ્ઠા ગુણસ્થાનવાળું, સાતમા ગુણસ્થાનવાળું બધાને કશાયના ઉદય. બધા એ ખરખા નહીં, ઓછા વધતા. એ સમજવાનું. આ તમારી બુદ્ધિમાં નહીં હોય તો ન્યાય નહીં સમજાય. આ તમારે ધ્યાનમાં લેવો પડે પોઈન્ટ. બરોબર. તો અહીંયા આગળ કહે છે ચોથા ગુણસ્થાનવાળાને આ 21 પ્રકારના કશાયનો ઉદય છે. પેલા 4 પ્રકારના કશાયનો ઉદય નથી અનંતાનુબંધીવાળા. તો 21 પ્રકારના જે કશાયનો ઉદય છે એના કારણે એને રાગ દ્વેષ થાય છે. એ તે પ્રકારના કયા? 21 પ્રકારના. પેલા અનંતાનુબંધીવાળા રાગ દ્વેષ એને ના થાય. કાર્ય ગમે તે કરે, ક્રિયા ગમે તે કરે. પોઈન્ટ સમજમાં આવશે કે નહીં? બરોબર, સમજમાં વાત આવે છે. આગળ કહું, અવિરત સમ્યક દ્રષ્ટિને 21 પ્રકારે ચારિત્ર મોહનીના ઉદયથી રાગ દ્વેષ થઈ જાય છે. તેને તે રોગ જાણે છે. કોણ? એ સમ્યક દ્રષ્ટિ. પોતાને જે રાગ દ્વેષ થઈ રહ્યા છે એને પોતાનો દોષ સમજે છે, એને ગુણ સમજતો નથી, એને પોતાનું સ્વરૂપ સમજતો નથી, એને રોગ જાણે છે. કોણ? અવિરત સમ્યક દ્રષ્ટિ. અને મિથ્યા દ્રષ્ટિને શું છે? આ રાગ દ્વેષ તો હું, આટલો ફરક. મિથ્યા દ્રષ્ટિને રાગ દ્વેષ તો છે, પણ મિથ્યા દ્રષ્ટિ શું કહે છે? આ રાગ દ્વેષ તે હું. અને સમ્યક દ્રષ્ટિ શું કહે છે? કે આ રાગ દ્વેષ તે મારો રોગ, હું નહીં, આ દોષ, આનો અભાવ કરવાનો છે. અને મિથ્યા દ્રષ્ટિ ક્યાં હું જ છું, પછી અભાવ કરવાની કયો વાત? એટલો પોઈન્ટમાં ફરક. બરોબર. આગળ, આત્મબળની કમીથી ગૃહસ્થને યોગ્ય વિષય ભોગ કરે છે. ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થ અવસ્થામાં જે નીતિમત્તાથી રાજકીય રીતે, સામાજિક રીતે, કુદરતી રીતે જે ન્યાયસંગત ભોગ ઉપભોગ હોય એનો ભોગ ઉપભોગ પેલો ચોથા ગુણસ્થાનવાળો કરે છે. શું છે? ન્યાય નીતિથી. બોલો, પેલા ચક્રવર્તીની કેટલી રોણીઓ હોય ભાઈ? 96,000. તો ન્યાય નીતિની વાત છે. 96,000 રોણીનો ભોગ કરે ચક્રવર્તી. કેટલી? જુઓ, એક ભરતેશ વૈભવમાં મેં વાંચેલું ભરતેશ વિશે હું તમને વાત કરું. ચક્રવર્તીને વૈક્રિક વૃદ્ધિ હોય, એમની રાણીઓને રાજાનો વિયોગ ના હોય, એના આટલા રૂપ લે, જેટલી રાણીઓ છે એટલા રૂપ એના ધારણ કરે. ખ્યાલ આવે છે કે નહીં? તો એવો ભોગ કરે છે, એ ન્યાય નીતિની વાત. તારે સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. તમારી બુદ્ધિમાં વિપરીતતા છે. લગ્ન કરીને સ્ત્રી ઘરે લાવ્યો એ એના ભોગવવા યોગ્ય છે. લગ્ન કર્યા સિવાયની સ્ત્રી પ્રત્યે એની કુદૃષ્ટિ થાય તો એ એનો દોષ છે. ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજમાં આવે છે? ક્યાં સુધી? કે પાંચમા ગુણસ્થાન સુધી. આ તો ચોથા ગુણસ્થાન વાળું છે. ભરત ચક્રવર્તી ચોથા ગુણસ્થાનમાં. ચોથા ગુણસ્થાનમાં કોને કહ્યું? પાંચમા ગુણસ્થાનમાં. ચોથામાં કોઈ જે મહાપુરુષો છે ને એ કોઈ શ્રાવકનો વ્રત અંગીકાર ના કરે, સીધું મુનિવ્રત જ અંગીકાર કરે. એવો નિયમ. એ શ્રાવકનો વ્રત અંગીકાર કોણ કરે? જેની નિર્બળતા છે. આ તો બધા યોગ્યતાવાળા પુરુષો. એ તો જ્યારે ધારણ કરે ત્યારે મુનિપદ જ ધારણ કરે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. તો એ 96,000 રાણીઓનો ભોગ ભોગવે છે. એ બીજાનો રાજ્ય જીત છે તો એ કાયદેસર. પોઈન્ટ સમજમાં આવે છે? એ ન્યાય નીતિની વાત. અને તમે 2 નંબરનો વેપાર કરો, અનીતિ. ઓછું વધતું આલો, અનીતિ. મિક્સિંગ કરો, અનીતિ. કહીને ફરી જાઓ, અનીતિ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ ભોગ એમને ના હોય, અનીતિની વાત એમની પાસે ના હોય. કઈ અનીતિ? રાજકીય, સામાજિક અને નેચરલ, કુદરતી. બરોબર. જે રાજ્યમાં તમે છો એ રાજ્યના કાયદાનું પૂરેપૂરું પાલન કરવું એ સમ્યક દ્રષ્ટિ જીવ કરે જ કરે. કોઈ દાડો રાજ્ય વિરુદ્ધનું કાર્ય ના કરે. બોલો, તમે ટેક્સ ચોરીનો વેપાર કરો છો, પછી કોને પૂછવાનું સમ્યક દ્રષ્ટિ છો કે નહીં? એ મારી વાત સુંદર ખબર પડે. મને મનમાં એમ થાય છે કે આટલું માન 2 નંબરમાં આવી છે તો આટલો નફો થાય અને એવો વેપાર હું કરું. બોલો, કરું. હવે મને ખબર તો પડી ને કે મેં 2 નંબરનો વેપાર કર્યો છે. હવે શાસ્ત્ર વાંચ્યું કે ભાઈ રાજના કાયદા વિરુદ્ધનું કાર્ય સમ્યક દ્રષ્ટિ કરે નહીં. પછી મારે પૂછવાનું રહ્યું હું સમ્યક દ્રષ્ટિ છું કે નહીં? એમ મને ખબર ના પડી જાય કે હું મિથ્યા દ્રષ્ટિ છું. મને આવા ભાવ થયા છે, મેં આવો વેપાર કર્યો છે.
અનિતિની વાત કરો કે મેં તમારી પાસે 500 રૂપિયા લીધા લખણ કશું કર્યું નથી, હું ફરી જઉં ના મેં તો તમને તે દળવાલ દીધા હશે, તમે ભૂલી જાઓ. ફરી વાત તમને ખ્યાલ આવે છે? ખ્યાલ પોઈન્ટ સમજમાં આવે છે? લખણ કાયદા કે નેચરલમાં શું છે કે ભાઈ જે તમે દાખલા તરીકે આપણા સમાજમાં છીએ બધા વ્યક્તિઓ, આપણે અહીં બધા બેઠા છીએ, તો જેટલો તમારો અધિકાર એટલો મારો અધિકાર મંદિરમાં દર્શન કરવાનો. ખ્યાલ આવે છે કે નહીં? હવે પદના જોડે સત્તાના જોડે નહીં, પહેલો દર્શન મારા કરવાનો તમારા બધાને પછી, તો એ કુદરતનો ગુનેગાર, કુદરતની વિરુદ્ધનું કાર્ય, એ સમ્યક દ્રષ્ટિ ના હોઈ શકે. 3 પ્રકારના કાયદા કયા મેં? કુદરતી કાયદા, સામાજિક કાયદા અને રાજકીય કાયદાનો ભંગ કરે એ સમ્યક દ્રષ્ટિ ના હોય. એટલે કોઈ પણ પ્રકારની અનીતિ ના રહી. સામાજિક કાયદાનો ભંગ એટલે અનીતિ, રાજકીય કાયદાનો ભંગ એટલે અન્યાય. હે સાદી મિથ્યા દ્રષ્ટિ શું સાદી મિથ્યા દ્રષ્ટિ? રાજકીય અન્યાય. હા, એ સાદી મિથ્યા દ્રષ્ટિ. પણ સાદી મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય? છૂટી જાય, સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. તે મિથ્યા દ્રષ્ટિ કોઈ પણ સાદી હોય કે અનાદિ હોય, મિથ્યા દ્રષ્ટિ જીવો આ કાયદાનું ઉલ્લંઘન કરે, સમ્યક દ્રષ્ટિ ના કરે એની ચર્ચા ચાલે છે આપણે. હવે મિથ્યા દ્રષ્ટિની વાત ક્યાં આવી? આપણે ચર્ચા શેની ચાલે છે? કોણ ના કરે? સમ્યક દ્રષ્ટિ. એમાં મિથ્યા દ્રષ્ટિની વાત, મિથ્યા દ્રષ્ટિ તો કરો, જે કરે એ મિથ્યા દ્રષ્ટિ, એમ તો સીધો હિસાબ. શું થયું? બરોબર સમજમાં આવે છે? આગળ વાત કરું છું. આત્મબળની કમીથી ગ્રહસ્થને યોગ્ય વિષય ભોગ કરે છે. કેવો? ગ્રહસ્થને યોગ્ય. જુઓ, 5મા ગુણસ્થાનવાળા તિર્યંચો સ્વયંભૂ રમણ સમુદ્રમાં છે. પહેલી પ્રતિમાધારી. કેવા? પહેલી પ્રતિમાધારી. બોલો, એ તિર્યંચ ગતિમાં છે ને, સમ્યક દર્શન સહિત છે ને, પહેલી પ્રતિમા છે ને, સમ્યક દર્શન સહિત છે, તો જ 5મું ગુણસ્થાન ને. અને બોલો, એમને વિષય ભોગની ભોગવવાની વાત આવે, એમાં એમને કોઈ વિવેક નહીં જાતિનો. પતિ પત્ની બાળકો મા બેન કશો ભેદ નહીં, જેનો જે ભોગ થતો હોય દરેક ભોગ ભોગવો, અને છતાં સમ્યક દ્રષ્ટિ. અને ગ્રહસ્થમાં એમ નહીં, ગ્રહસ્થને જે પર્યાય તમે પ્રાપ્ત કરી એ પર્યાયની મર્યાદા તોડો તો તમે સમ્યક દ્રષ્ટિ નથી. એમ ફરીથી શબ્દ બોલું વાપરો. આત્મબળની કમીથી ગ્રહસ્થને યોગ્યતાની વિરુદ્ધનો વિષય ભોગ ના કરે, ગ્રહસ્થને યોગ્ય વિષય ભોગ કરે છે. કેવો? મનુષ્યને યોગ્ય. ગ્રહસ્થ એટલે મનુષ્ય. જૈન કુળને યોગ્ય, જૈન કુળની વિરુદ્ધનો નહીં. સમજમાં આવે છે? સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો સમ્યક દર્શનને યોગ્ય. અનીતિ અન્યાયનું કામ ના કરે, એવા વિષય ભોગ ના ભોગવો. કોકનું ચોરીને ના ખાય, ખરીદીને લે, પોતાના અધિકારનું લે, અનધિકારની વસ્તુનો ભોગવટો ના કરે. એ પોતાની યોગ્યતા થઈ ને. ગ્રહસ્થને યોગ્યનો અર્થ શું? મનુષ્યની યોગ્ય. મનુષ્ય છો ને તમે, જૈન છો ને, તો તમારી યોગ્યતા શું છે એનો નીતિ નિયમનો વિચાર કરો અને એ પ્રમાણેના ભોગ ભોગવો. એનાથી વિરુદ્ધ પ્રકારના ભોગ ભોગવતા હોય તો સમ્યક દ્રષ્ટિ નથી. પોઈન્ટ સમજમાં આવે? આગળ. ધર્મ અર્થ કામ પુરુષાર્થનું સેવન કરે છે, પરંતુ મન વચન કાયાની ક્રિયાને આત્માનું કર્તવ્ય જાણતા નથી. કોની ક્રિયાને? કોની ક્રિયા? બિપિન, કોની ક્રિયાને પોતાનું કર્તવ્ય નથી જાણતા? મન વચન કાયામાં બાકી શું રહ્યું ભાઈ તમારા? પછી શું બાકી રહ્યું? કશું નહીં. તો આ બધી જે ક્રિયા છે એ આત્માનું કર્તવ્ય નથી એમ સમજે છે, આત્માનું કાર્ય નથી એમ સમ્યક દ્રષ્ટિ સમજે છે. હવે આપણે ના, હું નથી કરતો તો કોણ કરે છે, એનો અર્થ મિથ્યા દ્રષ્ટિ. તમે સવાલ શું કરો? હું નથી કરતો તો કોણ કરે છે, એટલે એનો અર્થ શું છે? તમે મન વચન કાયાથીની ક્રિયાને પોતાનું કાર્ય માનો છો, એનો અર્થ મિથ્યા દ્રષ્ટિ. તમને અંતરમાં સવાલ જાગ્યો એનો અર્થ જ મિથ્યા દ્રષ્ટિ. મને સવાલ જાગ્યો એનો અર્થ હું મિથ્યા દ્રષ્ટિ. તમને સવાલ જાગ્યો તમે મિથ્યા દ્રષ્ટિ. એમાં શું કોને પૂછવાનું? મન વચન કાયાની ક્રિયાને આત્માનું કર્તવ્ય જાણતા નથી. મન વચન કાયાની ક્રિયાની ત્યાગની ભાવના રાખે છે. કા મન વચન કાયાની ક્રિયા છૂટી જાય એવી ભાવના છે, અને આપણે તો કરવું છે. પણ ત્યાગવાની વાત ક્યાં આવે? એની ભાવના શું છે? ત્યાગવાની. કોની? મન વચન કાયાની ક્રિયાને ત્યાગવાની ભાવના રાખે છે. 21 કષાયોની શક્તિ ઘટાડવા માટે. જુઓ, સાંભળજો, એના માટે. કોની? કેટલા? 21. કયા કયા? આનંદ, પ્રત્યાખ્યાન, સંજલન, ક્રોધ, માન, માયા, લોભ 12 અને 9નો કષાય. એની શક્તિ. શક્તિ એટલે શું? એની કઈ શક્તિ? આ 21 પ્રકારના કષાયની શક્તિ કઈ? ઉદયની. કર્મ છે ને, એના ઉદયની શક્તિ વધારે છે
તો તમને પરિણામ વધારે વિપરીત કરાવે. તો એની શક્તિ ઘટાડવા માટે શું કાર્ય કરે છે એ સાંભળો. શક્તિ ઘટાડવા માટે દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સ્વામાવિક દ્વારા પોતાના શુદ્ધ આત્માનું જ્ઞાન દર્શન સ્વભાવનું મનન કરે છે. કોનું મનન કરે છે? પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું. કોના વળી આધાર કોનો લે છે? દેવ, ગુરુનું શાસ્ત્ર અને સામાયિક એનો આધાર લે છે. શું શેના માટે આધાર લે છે? પોતાના આત્માનું મનન કરવા માટે. એનાથી શું ફળ મળશે? તો 21 પ્રકારના કશાયોની શક્તિ ઘટશે. હેતુ એ, પ્રયોજન એ. પોઈન્ટ સમજમાં આવો? પ્રયોજન. હવે અભિપ્રાય વિપરીત છે અને કાર્ય આ કરે તો ફળ ઊંધું મળે. મનમાં ભાવના કશાયોની શક્તિ ઘટાડવાની નથી, પુણ્ય મેળવવાની છે, સંસારના ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવાની છે, અને આ જ દેવ, ગુરુ, શાસ્ત્ર, સામાયિકનું કાર્ય કરે તો એનું ફળ વિપરીત મળે. કશાયોની શક્તિ વધે. અભિપ્રાય જૂઠો છે. શું છે? અભિપ્રાય વિપરીત છે. બરોબર? હે? શું છે? અરે થયો નથી, પણ ઘટાડવાના કે નહીં એમનામાં ભાવ થઈ જશે. પણ ઘટાડ મંદ કરવા પડે ને. અભિપ્રાય જો મનમાં તમે મંદિરમાં આવ્યા અને ભાવના હે ભગવાન મારું ભલું કરજો, ભલું કયું? તો એકની બુદ્ધિમાં એમ હોય કે મને મોક્ષ મળે, અને એકની બુદ્ધિમાં હોય કે મારો છોકરો સારી નોકરી બે એને ભલું મોન્યું. તો કઈ પેલી જે છોકરો નોકરી બે એ વિપરીતતા છે. એ અભિપ્રાય જૂઠો છે. તો અભિપ્રાય જૂઠો હોય તો ફળ જૂઠું મળે. ક્રિયા તો એની એ. હવે આ વાત આપણે જ્યારે કરીએ ઉપદેશમાં, શાસ્ત્રમાં, જ્યારે આ વાત આવે અને આપણે કહીએ કે દેવગુરુ ભગવાનની, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજાથી મોક્ષનું ફળ ના મળે, જેનો અભિપ્રાય વિપરીત છે ને. હવે અભિપ્રાયની વાત તો વિચારવી નથી આપણે, અને પછી લડાઈનું ઘર કે તમે ના કહો છો દેવગુરુ શાસ્ત્ર. પણ દેવગુરુ શાસ્ત્રની પૂજાનું ક્યાં ના પાડી છે? સમ્યક અભિપ્રાયપૂર્વક કરવાની વાત છે. ભાવનાપૂર્વક. કયા ભાવના? આત્મા પ્રાપ્તિની ભાવનાપૂર્વક કરવાની વાત છે. તો એનું ફળ આ મળે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનું ફળ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ ક્યારે થાય? કે જ્યારે તું એમના નિમિત્તે તારા શુદ્ધ આત્માની ભાવના કરું તો. શરત તો બધી પાડવી પડે ને. જુઓ મારી વાત સાંભળો. મેં તમને 500 રૂપિયા, તમે મને 500 રૂપિયા ઉધાર આપ્યા, પણ શરત કરી 1 મહિનામાં પાછા હાલ દેવાના, 1.5% વ્યાજ લેવાનું, આ પ્રમાણે હાલવાના, બધી વાત સાચી. મહિનાના બદલે હું 3 મહિને હાલું. તો બોલો શરતનો ભંગ કહેવાય કે ના કહેવાય? બરોબર. 1.5%ના બદલે 1% વ્યાજ હાલું, બોલો શરતનો ભંગ કહેવાય કે ના કહેવાય? એક હાથે હાલવાના ગયા ત્યાં ટુકડે હાલું, બોલો શરતનો ભંગ કહેવાય કે ના કહેવાય? અહીં બધી સમજ પડે છે ને અહીં નથી સમજ પડતી. અહીં બધી શરતો કબૂલ રાખો. અહીં બધી શરતો નથી આવતી, ત્યાં બધી શરતો આવી તો બધી સમજ પડી ને. અહીં જુઓ, બોલું ફરતી બોલું. 21 પ્રકારના કશાયોની શક્તિ ઘટાડવા માટે અભિપ્રાય શું? હા, સંસારના ભોગ ઉપભોગ મેળવવાની વાત છે. બોલે એક શરત આ. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય અને સામાયિક દ્વારા એમના વળી કરવાનું શું? પોતાના આત્માના શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનું મનન કરે છે. એમના નિમિત્તે, શાસ્ત્રના નિમિત્તે, ગુરુના નિમિત્તે પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનું મનન કરે છે. તો આ બધી શરતો કબૂલ કર. એકમાં તું ગોટાળો રાખું પછી મને ફળ તમે ના પાડો તો તે હું શી રીતે આ પાડું? શાસ્ત્રમાં બધી શરતો કહી છે ને. બરોબર. આત્મા અનુભવનો અભ્યાસ કરે છે. આ આત્માના પુરુષાર્થથી જ્યારે અપ્રત્યાખ્યાનવર્ણ કશાયનો ઉદય રહેતો નથી, કેવળ 17 કશાયનો ઉદય રહે છે, ત્યારે તે શ્રાવકનું ચારિત્ર સ્વીકારીને શ્રાવક થાય છે. હવે જુઓ, પેલું અનંતાનુબંધીનો અભાવ થયો, પછી હવે આ પ્રમાણે અભ્યાસ કરે વારંવાર અને ક્રમે જુઓ કશાયનો અભાવ થવાનો ક્રમ છે, એ ક્રમની વિરુદ્ધ કોઈ પણ જીવને કશાયનો અભાવ થાય જ નહીં. તમે ગમે તે વાત કરો, બધા જૂઠા. અત્યાર સુધી અનાદિથી આજ સુધી જે જીવોએ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી એ દરેકને કશાયનો અભાવ થવાનો ક્રમ આ એક જ. કયો ક્રમ બતાવું છું. અને ભવિષ્યમાં જે થશે એ બધાનો પણ આ જ ક્રમ. એ ક્રમ વિરુદ્ધ કોઈને થાય જ નહીં. તો પહેલો મિથ્યાત્વનો અભાવ થાય, એની સાથે અનંતાનુબંધીનો અભાવ થાય, પહેલો ક્રમ. બીજો ક્રમ અપ્રત્યાખ્યાનનો અભાવ થાય. ત્રીજા ક્રમમાં પ્રત્યાખ્યાનનો અભાવ થાય. પછી સ્વંજલનનું મંદ થાય, તીવ્રમાંથી મંદ થાય. અને પછી જ્યારે શ્રેણી સન્મુખ થાય તારા સંજલનમાંથી ક્રોધનો અભાવ થાય, માનનો અભાવ થાય, માયાનો અભાવ થાય, અને 10મા ગુણસ્થાને લોભનો અભાવ થાય. ક્રમ એમ છે. એ ક્રમ વિરુદ્ધ કોઈને અભાવ ના થાય. બરોબર. હવે આ પ્રમાણે પ્રયત્ન એને કર્યો. કયો? દેવગુરુ શાસ્ત્ર અને સામાયિકનું
પ્રાપ્તિ પોલા કશાયોની શક્તિ ઘટાડવાના હેતુપૂર્વક અભિપ્રાયપૂર્વક પોતાના શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનની ભાવના રાખી એના કારણે આ કશાય મંદ થયું તો અભાવ થવાનો આવ્યો એટલે અપ્રત્યાખ્યાનનો અભાવ થયો. 25 કશાય કુલ હતા, એમાં અનંતાનુબંધીના 4 ગયા હતા એટલે 21 રહ્યા હતા. હવે અપ્રત્યાખ્યાનનો અભાવ રહ્યો, 21માંથી 4 ગયા એટલે 17 રહ્યા. 17 કયા ક્યાં રહ્યા? પ્રત્યાખ્યાન, સંજલન, ક્રોધ, માન, માયા, લોભ 8 અને 9નો કશાય 17. બરોબર. પછી આટલો અભાવ થાય તારે એ શ્રાવકનું ચારિત્ર પાળતો થાય. ત્યાં સુધી શ્રાવકનું ચારિત્ર પાળવાનો ભાવ ના થાય. મને તમને જે શ્રાવકનો ચારિત્ર અંગીકારવાનો ભાવ છે તો રાગ છે. ભાવને રાગનો તફાવત આપણે સમજતા જ નથી, જાણતા જ નથી. ભાવ તો વિતરાગ ભાવનું નામ ભાવ, આ રાગ દ્વેષના ભાવનું નામ ભાવ થોડો છે. એ તો રાગ દ્વેષનો પરિણામ છે. શું છે પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. આ આત્માના પુરુષાર્થથી જ્યારે અપ્રત્યાખ્યાનાવરણ કશાયનો ઉદય રહેતો નથી, કેવળ 17 કશાયનો ઉદય રહે છે, ત્યારે તે શ્રાવકનું ચારિત્ર સ્વીકારીને શ્રાવક થાય છે. આત્મા અનુભવના અભ્યાસથી જેમ જેમ હવે આગળ વધે છે. આટલા આવ્યો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનનો અભાવ થયું. પ્રત્યાખ્યાન, સંજલનનો 9નો કશાયનો ઉદય છે, પેલાનો અભાવ થયો અને આટલો ઉદય છે. બરોબર ને? 25માંથી 8 ગયા એટલે 17નો ઉદય છે. હવે ચોથા ગુણસ્થાનમાં હતો એના બદલે 5મા ગુણસ્થાનમાં આવ્યું એટલે આત્મા અભ્યાસનો જોર વધ્યું ચોથા ગુણસ્થાન કરતો. પોઈન્ટ સમજમાં આવે છે? આત્મા અભ્યાસનું જોર વધ્યું. હવે આત્માનુભવના અભ્યાસથી જેમ જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ઓછો થતો જાય તેમ તેમ તે 11 પ્રતિમા સુધી ચારિત્ર વધારે છે. આ ભાવ નથી બોલતા. શું બોલે છે? પ્રત્યાખ્યાનાવરણ કશાયનું જેમ ઉદય મંદ થતો જાય તેમ તેમ પ્રતિમા 11મી પ્રતિમા સુધી ધારણ કર ત્યાં સુધી 5મું ગુણસ્થાન છે. મુનિ નહીં, ભલે પિચ્છિકા મંડળ છે પણ મુનિ નહીં, એ 5મું ગુણસ્થાન. પહેલી પ્રતિમાવાળાનું એ 5મું ગુણસ્થાન, 5મી પ્રતિમાવાળાનું એ 5મું ગુણસ્થાન, 7મી પ્રતિમાવાળાનું એ 5મું ગુણસ્થાન, 11મી પ્રતિમાવાળાનું 5મું ગુણસ્થાન. 1 થી 11 પ્રતિમા 5મા ગુણસ્થાનના ભેદ છે એટલે એનાથી 5મા ગુણસ્થાનની બહારની વાત કોઈ નહીં. છતાં એ બધામાં ઊંચ નીચનો તફાવત સમજવાનો. પહેલી પ્રતિમા ધારણ કરે એના કરતાં બીજી પ્રતિમાવાળો ઊંચો, એના કરતાં ત્રીજી પ્રતિમાવાળો ઊંચો, એમ બરોબર, એની ના નહીં, પણ 5મા ગુણસ્થાનથી આગળ કોઈ નહીં. સમજમાં આવે છે? જો 5મા ધોરણમાં તમારો છોકરો ભણે છે, તે 60% લાવ્યો, મારો છોકરો 45% લાવ્યો, પેલોનો છોકરો 80% લાવ્યો, બધા પાસ 5માં. છતાંય યોગ્યતા ઓછી વધતી છે કે નહીં? એમ 5મા ગુણસ્થાનમાં પહેલી પ્રતિમાથી 11 પ્રતિમા સુધી છે, બધા 5મા ગુણસ્થાનવાળા, પણ છતાં યોગ્યતા સરખામણીમાં એકબીજાની સરખામણીમાં ઓછા વધતી છે. એ ધ્યાનમાં રાખવાનું, સમજમાં રાખવાનું. શું થાય છે? હવે 5મા ગુણસ્થાનમાં આવ્યું એટલે આત્મભાવનાનું જોર વધ્યું, આત્મ અનુભવનું જોર વધ્યું. એમ એમ પ્રત્યાખ્યાનાવાળા કશાયનો ઉદય છે અને સંજલનનો ઉદય છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનનો તો અભાવ થઈ ગયો, એની વાત કરવાની રહી નહીં. હવે પ્રત્યાખ્યાનનો જે ઉદય છે ધીમે ધીમે મંદ થાય છે અને એ ઉદય જેમ જેમ મંદ થાય એમ પ્રતિમા આગળની સ્વીકારતો થાય. એના પરિણામમાં એ વિશુદ્ધિ પ્રગટ થતી જાય. એમ આગળની પ્રતિમા અંગીકાર કરે. બરોબર. આત્મા અનુભવના અભ્યાસથી જેમ જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ઓછો થતો જાય છે તેમ તેમ તે 11 પ્રતિમા સુધી ચારિત્ર વધારે છે. પછી જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કશાયનો ઉદયનો પણ અભાવ થાય ત્યારે તે કેવળ 13 કશાયોના ઉદય રહેવાથી વસ્ત્રાદિ પરિગ્રહનો ત્યાગ કરી સાધુપદ અંગીકાર કરે છે. હવે 17માંથી 4 ગયા એટલે 13 રહ્યા. 9નો કશાય અને સ્વંજલનના 4, ક્રોધ, માન, માયા, લોભ, એમ 13 કશાય રહ્યા. તો હવે એ સાધુપદ અંગીકાર કરે, એને વસ્ત્ર પહેરવાનો ભાવ ના રહે, ઘરમાં રહેવાનો ભાવ ના રહે. બરોબર. એના 13 પ્રકારનું ચારિત્ર, આ 13 પ્રકારના કશાયનો ઉદય એટલો રહે. 13 પ્રકારના કશાયનો જે ઉદય છે એના અનુસાર એમને રાગ દ્વેષ હોય. પેલાના 21 પ્રકારના કશાયનો ઉદય હતો એના રાગ દ્વેષની વાત અને મુનિના રાગ દ્વેષની વાત એક હરખી નહીં, આસમાન જમીનનો તફાવત. જુઓ બીજી વાત સમજવાની, એક વાત સમજાવું કશાયની તીવ્રતા મંતાની વાત. અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, સંજલન તો એકબીજા કરતો અસંખ્યાત્મા ભાગે મંદ છે. અનંતાનુબંધી કરતો અપ્રત્યાખ્યાનાવરણ કશાય અસંખ્યાત્મા ભાગે ઓછી શક્તિવાળો, અસંખ્યા ભાગની શક્તિ. કેટલી? અસંખ્યાત્મા ભાગની, ત્રીજા ભાગની, અડધા ભાગની નથી બોલતો,
ખ્યાલ આવે છે. અને અપ્રત્યાખ્યાન આવરણ કરતો પ્રત્યાખ્યાન આવરણ કશાયની શક્તિ અસંખ્યાતમાં ભાગી, અને પ્રત્યાખ્યાન આવરણ કશાય કરતો સ્વંજલન કશાયની શક્તિ અસંખ્યાતમાં ભાગી. એમ એ જે સ્વંજલન કશાય છે એમાં પાછા તીવ્ર મંદના ભેદ. શું ભરત? એ સ્વંજલન કશાય છે એમાં તીવ્ર મંદના ભેદ. જો સમજવા માટે જેટલી સૂક્ષ્મતા તમે સમજશો એટલો જ ન્યાય તમને સારી રીતે બેસશે, નહીં તો કોઈને કોઈ ગૂંચવાળો રહેશે. તમે સમજો નહીં તો. ફરીથી બોલું છું, અનંતાનુબંધીના જે કશાય છે. હવે મારી વાત બીજી સાંભળો. એક ભાઈને 10 વીઘો જમીન છે અને 3 છોકરા છે, તો ભાગ કેટલા પડે? 3 વીઘોના. આટલી સમજ પડી ને? 3 વીઘોના ભાગ પડે ને. હવે પેલાના 3 છોકરા કેટલા મળે? 1 વીઘું. હવે એના 3 છોકરા, 1 વીઘાનો ત્રીજો ભાગ. શું થયું? ઘટતું ગયું ને? એમ અનંતાનુબંધી કરતો અપ્રત્યાખ્યાન અસંખ્યાતમાં ભાગી, અપ્રત્યાખ્યાન કરતો પ્રત્યાખ્યાન અસંખ્યાતમાં ભાગી. એની મજબૂતાઈ, તીવ્રતા, એનું કશાયની હાર્ડનેસ આટલી ઓછી, અને પ્રત્યાખ્યાન કરતો સ્વંજલનની ઓછી. હવે સૌથી ઓછો તીવ્ર કશાય સ્વંજલન છે, અને એ સ્વંજલન કશાયનો અભાવ કરતાં કરતો મુનિઓને કેટલાય ભવ લેવા પડે, 3 4 5 7 ભવ લેવા પડે છે એ સ્વંજલનનો અભાવ કરતો. અને અનંતાનુબંધીનો તમને અભાવ થયો તો માની લો તમે કેટલું બધું મહત્વનું મોટું કામ કરી નાખ્યું છે, વિચાર કરો. ખ્યાલ આવે છે વાતમાં? જે અસંખ્યાત્મા ભાગે જેવું સ્વંજલન કશાય એનો અભાવ કરતો મુનિરાજને 5 7 ભવ લેવા પડે છે, એક ભવમાં થતો નથી. અને અનંતાનુબંધીનો કશાય તમે એક સાથે અભાવ કરી નાખ્યો. બોલો તમારું કામ કેટલું મજબૂત અને જોરાવર છે, શક્તિશાળી છે. તો કહે છે, આચાર્ય કહે છે કે સૌથી પહેલો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ મહાન પુરુષાર્થનું કાર્ય છે. બાકીના બધું તો ઓછા પુરુષાર્થનું કાર્ય છે. એમાં તો બહુ પુરુષાર્થ જોઈતો નથી આટલો. સમજમાં આવે છે વાત? અને આપણે શું સમજીએ છીએ કે સમ્યક દર્શન તો જાણે પ્રાપ્ત કરવું હોય થાય, ચારિત્ર ભારે. આચાર્ય કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું મુશ્કેલ. આ બુદ્ધિ આપણી સમ્યક કરવાની વાત, શાસ્ત્ર બદલવાની વાત ના કરવી. બરોબર? આગળ આત્મ અનુભવના અભ્યાસથી જેમ જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ઓછો થતો જાય તેમ તેમ તે 11મા પ્રતિમા સુધી ચારિત્ર વધારે છે. જ્યારે પ્રત્યાખ્યાન કશાયનો ઉદયનો પણ અભાવ થાય ત્યારે તે કેવળ 13 કશાયોનો ઉદય રહેવાથી વસ્ત્રાદિ પરિગ્રહનો ત્યાગ કરી સાધુ થઈ જાય છે. હવે જે ભાવલિંગી મુનિરાજ છે એમને કેટલા પ્રકારના કશાયનો ઉદય? ભાવલિંગી મુનિરાજને કેટલા પ્રકારના કશાયનો ઉદય? બોલો. 13 પ્રકારના કશાયનો છે. સ્વંજલનના 4 અને 9નો કશાય. એ 13 પ્રકારના કશાયનો ઉદય એમને છે. કોણ? ભાવલિંગી મુનિનાથને. અને એના કારણે એ કશાયના યોગ્ય જે રાગ દ્વેષના પરિણામ થતા હોય થાય, એના યોગ્ય ગમે તે નહીં. શું કહ્યું? જો બીજી વાત સાંભળો. મહાપુરુષો, રાજા મહારાજા વગેરે હોય ને, એમને તમે કોઈ ગુનો કરો ને અને માફી માગો, તમને છોડી મૂકે, કોઈ સજા બજા કશું નહીં. મહાપુરુષોનો નિયમ એવું, આપણે તમે સમજતા છો. મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણની લડાઈ થઈ કેટલી વખત? 17 વખત, 18 19 વખત એવું કંઈક છે, સંખ્યા મને ખબર નથી. એ દરેક વખતે પૃથ્વીરાજ જીતે અને પેલો માફી માગે એટલે જવા દે. મહાપુરુષનું લક્ષણ શું છે? મહાપુરુષનું લક્ષણ છે. સમજમાં આવે છે વાત? આપણે એને મૂર્ખો ગણીએ કે સાલા આને પેલા ગજનીએ એક વખત જીત્યો, મને જેલમાં પડીને મારી નાખ્યો, અને આ પૃથ્વીરાજ એને 17 વખત છોડી દીધો. પૃથ્વીરાજ ડફોડ. આપણે એમ કહીએ. શાસ્ત્ર કહે છે મહાપુરુષ છે. આપણી બુદ્ધિ ઊંધી છે. તો ચારિત્રનો જે ઉદય છે મુનિરાજને, એના કારણે એમને જે દોષ લાગે છે એ દોષ મને તમને જે લાગે છે એની સરખામણીમાં ઘણા અલ્પ છે. એ દોષનો મારી તમારી રીતે તો દોષ ગણાય જ નહીં. મારા તમારા અપેક્ષાએ, મુનિરાજની અપેક્ષા એ દોષ છે. મારા તમારા અપેક્ષા એ તો નિર્દોષતા છે. એ તો ધર્મ છે, વ્યવહાર ધર્મ. એ કશાયના ઉદય અનુસાર જે બાહ્ય ચારિત્ર પાળે છે મુનિરાજ, 5 મહાવ્રત, શિક્ષા, પેલા ભાઈ સમિતિ, ગુપ્તીનું પાલન કરે છે. એ બાહ્ય પાલન આ કશાયના ઉદય અનુસાર થાય છે. એ કશાયનું ફળ છે. કોઈ મારામારીનું ફળ ના હોય એમને કશાયમાં. મુનિરાજ જે આ 13 પ્રકારનું ચારિત્ર પાલન કરે છે, 5 મહાવ્રત, 5 સમિતિ ને 3 ગુપ્તી, એનું જે પાલન કરે છે આ કશાયના ઉદય અનુસાર, એનું ફળ છે. અને જો આ કશાયનો અભાવ થઈ જાય તો આ મહાવ્રતનો અભાવ થઈ જાય, દ્યોનસ્થ થઈ જાય. શું થાય બિપિન? ચારિત્ર, બાહ્ય ચારિત્રનો અભાવ, બાહ્ય ચારિત્ર જ ના રહે.
પાલન કરવા જ ના રહે. આ સંજલન કશાયનો અભાવ થાય તો ધ્યાનસ્થ થઈ જાય. સમજમાં આવે છે? તો આ કોનું કાર્ય છે? મુનિરાજ જે બાહ્ય આચરણ કરે છે એ કોનું કાર્ય છે? પેલા કશાય અનુસાર. એમ શ્રાવક 5મા ગુણસ્થાનવાળો શ્રાવક જે આ બાહ્ય વ્રત પાલન કરે છે કોનું કાર્ય છે? પેલા પ્રત્યાખ્યાન કશાયના ઉદયનું કાર્ય છે. એ આત્મા અનુભૂતિનો ધર્મ નથી, આત્મા અનુભૂતિનું આ કાર્ય નથી. એ તો આત્મા અનુભૂતિમાં બાધક છે. આત્મા અનુભૂતિમાં જોડાય ત્યારે આ બધું છૂટી જાય. ન્યાય એમ છે. શું છે? બરોબર. આગળ સાધુ પદમાં ધર્મ ધ્યાનના અભાસથી કશાયોનું બળ ઘટાડે. કયા કશાયનું બળ ઘટાડે? સાધુ થઈ ગયા, મુનિ થઈ ગયા, ભાવલિંગી મુનિ થઈ ગયા. હવે 13 પ્રકારનો કશાય રહ્યો, 4 સંજલનના 9નો કશાય. હવે સાધુ પદમાં આત્મ અનુભવના બળે એ કશાયનું જોર ઘટે. તો કયા કશાયનું જોર ઘટે? સ્વંજલન 9નો કશાય. હવે પ્રત્યાખ્યાન અનંતાનો બંધી તો છે જ નહીં, મિથ્યાત્વ તો છે જ નહીં. એના અભાવ કરવાની વાત રહી નહીં ને. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે સાધુ પદમાં ધર્મ ધ્યાનના અભ્યાસથી કશાયોનું બળ ઘટાડે છે. ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાન સુધી હોય. 7મા ગુણસ્થાનથી ઉપર શુક્લ ધ્યાન શરૂ થાય ત્યાં સુધી શુક્લ ધ્યાન ના હોય. 4 પ્રકારના ધ્યાન કયા ને? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો આર્ત રૌદ્ર ધ્યાન તો 5મા 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય ને 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન હોય, અને 6ઠા ગુણસ્થાનથી ઉપર ધર્મ ધ્યાન હોય. આર્ત રૌદ્ર ધ્યાન ના હોય. પણ શુક્લ ધ્યાન ના હોય. શુક્લ ધ્યાન શરૂ થાય 8મા ગુણસ્થાનથી. તો 7મા ગુણસ્થાનમાં જે પ્રયત્ન કરે છે એનો કરે ધર્મ ધ્યાનનો. એની બીજી યોગ્યતા જ નથી. ધર્મ ધ્યાન જ કરી શકે. હા, મારા તમારા ધર્મ ધ્યાન કરતો હોય એમનું ધર્મ ધ્યાન ઊંચું હોય એમ બરોબર, એની ના નથી. પોઈન્ટ સમજમાં આવે છે? સાધુ પદમાં ધર્મ ધ્યાનના અભ્યાસથી કશાયોનું બળ ઘટાડે છે. કોનું? સ્વંજલન અને 9નો કશાય. કોઈ વાર ઉપસમ શ્રેણીએ શુક્લ ધ્યાન દ્વારા 13 કશાયોને ઉપસામીને વિતરાગ થઈ જાય છે. કેટલા કશાય છે સાધુને? 13 કશાય. કેટલા? 13 કશાય. હવે જો ઉપસમ શ્રેણી મોડ, અત્યારે તો આ કાળમાં તો આપણે ભરત ક્ષેત્રમાં નહીં, પણ દાખલા તરીકે અહીંયા ચોથો કાળ વર્તશે ત્યારે જો કોઈ મુનિરાજ ઉપસમ શ્રેણી મોડ તો આ 13 કશાયનો ઉપસમ કરી નાખે અને 11મા ગુણસ્થાનમાં સંપૂર્ણ વિતરાગ યથાખ્યાત ચારિત્ર જેવું કેવલી ભગવાનને આવા ચારિત્રનો અનુભવ કરે એક અંતર્મુહૂર્ત માટે, અને પાછો કર્મનો ઉદય આવી જાય એટલે પડીને 6ઠા 7મા ગુણસ્થાનમાં આવી જાય. કેવું ચારિત્રનો ભોગ ઉઠો કર્યો? કેવલી ભગવાન જેવા. ઉપશાંત મોહ 11મા ગુણસ્થાનનું નામ, એમાં ઉપશમ ચારિત્ર હોય. સંપૂર્ણ કર્મનો ઉપશમ, 13 પ્રકારના કશાયોનો ઉપશમ. 13 પ્રકારથી વધારે રહ્યા નથી ને. ચારિત્રની વાત ચાલે છે. ચારિત્રના 28 ભેદ. મિથ્યાત્વનો અનંતાનુબંધીનો પહેલા અભાવ થયો, પછી 21 રહ્યા, એમાંથી 4નો અભાવ થયો, 17 રહ્યા, એમાંથી 4નો અભાવ રહ્યો, 13 રહ્યા. તો આ 13 કશાયનો ઉપશમ આવીને, ઉપશમ શ્રેણી મોડ તો ઉપશમ આવીને સંપૂર્ણ વિતરાગ થઈ જાય છે એક અંતર્મુહૂર્ત માટે. કેવો વિતરાગ ચારિત્ર? જેવું કેવલી ભગવાનના છે. 13મા ગુણસ્થાન અરહંત ભગવાન, તીર્થંકર ભગવાનના સિવાય ચારિત્રનો અનુભવ કરે છે. વેદન ચાલે છે ચારિત્રનું. અતિન્દ્રિય આત્માના આનંદનું વેદન સંપૂર્ણ શુદ્ધ, અને અંતર્મુહૂર્તમાં પેલા કશાયનો ઉપશમ છે, ભાવ નથી કર્યો એટલે ઉદય આવી જાય એટલે પાછા પડી જાય. પછી પડી જાય એટલે 11મા ગુણસ્થાનમાંથી 10, 9, 8, 7, 6 ગુણસ્થાનમાં આવી જાય. પેલાનો ઉદય આવી ગયો, પાછો ઉદય ચાલુ થાય. કેવું કરે બોલો? જો હું તમને બીજી વાત કરું. આપણે એક પેલા મણિલાલ શાંતિલાલ હતા, સુંદરલાલ, તમે ઓળખો તો કપડમાં વેપારી. મણિયા શાંતિ શું નામ? બરોબર? હા, અંતેશ્વર દરવાજા ખ્યાલ છે ને? 7 વખત દેવાર ઉગાડ્યું એની કપડમાં. કેટલી વખત? સાચી વાત ને? તલની અંદર લાખો રૂપિયા કમાવ્યો એ વખતે. તલના વેપારમાં તલનો સટ્ટો કર્યો તેને. કેટલા બરાબર? એ વખતની વાત કરું છું. આ તો 40 વર્ષ પહેલાની વાત કરું છું. બરોબર છે ને? તલના સટ્ટામાં લાખો રૂપિયા એ વખતે એમ્બેસેડર લઈને કપડમાં ભરે. એમ્બેસેડર મુંબઈમાં આપણી નાતમાં કોઈની પાસે એમ્બેસેડર નહીં, એની પાસે એમ્બેસેડર કપડમાં. કેટલા પૈસા કમાયેલું. અને દેવારું નીકળી ગયું. પતી વાત. હવે હાથ વાપરો. હવે એ દેવારું નીકળી ગયું અને પછી એને મળો તો જે પેલા લખપતિનો અનુભવ છે એને છક નથી. અત્યારે લખપતિ નથી. શું છે? અનુભવ છે ને? તો આ જે સાધુ ઉપસમ શ્રેણીવાળા વિતરાગતાનો અનુભવ કરીને આયા એનું જ્ઞાન છે. લખપતિ અત્યારે વિતરાગતા નથી. એ વિતરાગતા આજે નથી. સમજ પડે છે ને? હવે મારી વાત આપણે એની એક વખત દેવારું નીકળી ગયું, પણ લાખો રૂપિયા કેમ કમાવાય એનું એને ભોન છે. તો આવા મુનિરાજ જે પાછા પડી ગયા એ ફરથી શ્રેણી ચડી શકે. એમના અનુભવનું બળ મળ્યું. ફાયદો છે ને એટલો. ભલે દેવારું નીકળી ગયું પણ અનુભવનું બળ તો છે ને એની પાસે.
પોઈન્ટ સમજમાં આવે છે? ખ્યાલ આવે છે તમને? બરાબર, ફરીથી બોલું, જુઓ. સાધુ પદ્મો ધર્મ ધ્યાનના અભ્યાસથી કષાયોનું બળ ઘટાડે છે. કોઈ વાર ઉપસમ શ્રેણીએ શુક્લ ધ્યાન દ્વારા 13 કષાયો ઉપસમ આવીને વિતરાગ થઈ જાય છે, અથવા ક્ષપક શ્રેણીએ આરૂઢ થઈ. હવે જો ઉપસમ શ્રેણી થાય તો પાછા પડે, અને ક્ષપક શ્રેણી કરે તો કર્મનો અભાવ કરે, પછી પાછા ના પડે. એ 10મામાંથી સીધા 12મા ગુણસ્થાનમાં જાય, 12મામાંથી 13મા ગુણસ્થાનમાં, અને 13મા ગુણસ્થાનમાંથી 14મામાં જઈને સીધા સિદ્ધપદ. એ ક્ષપક શ્રેણીવાળા પાછા ના પડે, બરાબર. અને અથવા ક્ષપક શ્રેણી આરૂઢ થઈ તેમનો ક્ષય કરી વિતરાગ થઈ જાય છે. પછી તે મોક્ષમાર્ગી જીવ ક્ષપક શ્રેણીએ ચડીને જ ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવી, ક્ષીણમોહ એટલે 12મો ગુણસ્થાન, બાકીના 3 ઘાતી કર્મો, અત્યારે ચારિત્ર કર્મનો જ અભાવ થાય છે, ચારિત્ર મોહનીય કર્મનો જ. બાકીના 3 ઘાતી કર્મ બાકી, એનો અભાવ થતો નથી. ક્યાં સુધી? 12મા ગુણસ્થાન સુધી. ફરીથી બોલું, ઘાતી કર્મ 4, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. બિપિન સાંભળો વાત. 4 ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ફક્ત 12મા ગુણસ્થાન સુધી મોહનીયનો જ અભાવ થાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો કોઈ પણ પ્રકારનો અભાવ થતો નથી. એનો અભાવ, આ બાકીના 3 ઘાતી કર્મનો અભાવ 12મા ગુણસ્થાનમાં થાય છે. સાંભળો. પછી તે મોક્ષગામી જીવ ક્ષપક શ્રેણીએ ચડીને જ ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવી, એટલે 12મા ગુણસ્થાનમાં આવી, બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય કરી કેવડી ભગવાન અર્હંત થાય છે. આપણે જ્ઞાનવત હારવું છે, અહીં તો કે જ્ઞાનવત છે જ નહીં. જ્ઞાનમાં ફેરફાર નહીં થાય, ઓછું વધતું ગમે તે હોઈ શકે, એનું મહત્વ નથી. મોક્ષ માર્ગમાં મહત્વ ફક્ત મોહનીય કર્મના અભાવ સદભાવનું છે. બાકીના કર્મોની કોઈ કિંમત નથી. અભાવ થશે, નહીં થાય એવી નથી કહેતો, એનું મહત્વ નથી. ગુણસ્થાનનો હિસાબ ફક્ત મોહનીય કર્મના અભાવપૂર્વક જ ગણવામાં આવે છે. જ્ઞાનાવરણનું ક્ષયોપશમ ઓછું હોય કે વધતું, ગુણસ્થાન ઊંચું હોઈ શકે. મોહનીય કર્મ, બાકીના 3 કર્મનો અભાવ 12મા ગુણસ્થાનમાં થાય. આપણે શું કે જ્ઞાન વધારતો સમ્યક દ્રષ્ટિએ છીએ, એવો નિયમ નથી. જ્ઞાન ઓછું છે એટલે મિથ્યા દ્રષ્ટિ છે, એવો નિયમ નથી. સુંદર ખ્યાલ આવે છે વાતમાં? ફરીથી બોલું. તે મોક્ષગામી જીવ ક્ષપક શ્રેણીએ ચડીને જ ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવી, બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય કરી કેવડી ભગવાન અર્હંત પરમાત્મા થઈ જાય છે. અને જ્ઞાન દર્શન ગુણની ભાવના કરતાં કરતાં અનંત ચતુષ્ટય પ્રગટાવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. હવે 13મા ગુણસ્થાન મળ્યા, જ ઘાતી કર્મનો ઉદય ચાલુ. અઘાતી કર્મનો ઉદય ચાલુ. 13મા ગુણસ્થાન ભગવાનને, તીર્થંકર ભગવાનને કર્મનો ઉદય છે. આ સમોસરણ કોનું ફળ છે? કર્મના ઉદયનું ફળ. આ તીર્થંકર અવસ્થા કોનું ફળ છે? તીર્થંકર કર્મ પ્રકૃતિના ઉદયનું ફળ. અઘાતી કર્મના બધા ભેદો છે. આ શરીરની રચના સપ્તધાતુમય કેમ થઈ? નામ કર્મના ઉદયનું ફળ. શું થયું ભરત? સપ્તધાતુ રહિત શરૂ થયું ને? કેવલી ભગવાનનું શરીર સપ્તધાતુ રહિત થઈ ગયું કે ના થઈ ગયું? તો સપ્તધાતી રહિત કેમ થયું? નામ કર્મનો તે પ્રકારનો ઉદય થયો. એટલે હજુ અઘાતી કર્મનો ઉદય ચાલુ છે. કોણ? 13મા ગુણસ્થાનમાં તીર્થંકર ભગવાનનો, અરહંત ભગવાનનો. એ 85 પ્રકૃતિનો એનો ટોટલ અઘાતી કર્મની 85, બીજી બાકીની થોડીકનો અશુભ પ્રકૃતિ છે, એનો અભાવ થઈ ગયો. આ પુણ્ય પ્રકૃતિ એકલી રહી છે. એ પુણ્ય પ્રકૃતિનો 14મા ગુણસ્થાનમાં અભાવ થશે, પછી સિદ્ધ થશે. ત્યાં સુધી સિદ્ધ નહીં થાય. એટલા માટે 14 ગુણસ્થાન સંસારના ભેદ છે. કોના? માટે સમયસારમાં ગુણસ્થાન જીવ નથી એમ કહ્યું છે. આ ગુણસ્થાન જીવ થોડો છે. ગુણસ્થાન તો માપદંડ છે. આ 1 કિલો બાજરી, તો બાજરી કિલો થોડી છે. બાજરી તો બાજરી છે, કિલો તો એનું માપ. શું છે? કિલો બાજરી છે? બાજરી તો બાજરી છે, કિલો તો એનું માપ છે. એમ આ ગુણસ્થાન તો જીવની યોગ્યતાનું માપ છે. ગુણસ્થાન જીવ નથી એમ સમયસારમાં કહ્યું છે. 29 પ્રકારના બોલ, વર્ણાદિથી રાગાદિ સુધીના બધા 29 પ્રકારના ભાવો એ જીવ નથી એમ બતાવ્યું છે. જીવ જીવ અધિકારની વાત. બરોબર. આ રીતે રાગ દ્વેષનો ત્યાગ કરીને જ્ઞાન દર્શન ગુણવાળા આત્માને પ્રાપ્ત કરે છે. કે જ્ઞાન દર્શન ગુણવાળા જે જીવો છે આ પ્રમાણે ક્રમથી પોતાના શુદ્ધ સિદ્ધ પદની પ્રાપ્તિ કરે છે. ક્રમ આ બધાના માટે. સમય થઈ ગયો છે, આગળની વાત કાઢો.